શ્રી રામચરિતમાનસ સપ્તમ સોપાન ઉત્તરકાંડ. મોરના કંઠની આભા સમાન હરિતાભ નીલવર્ણ, દેવતાઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ શ્રેષ્ઠ ભૃગુજીના ચરણ કમળના ચિહ્નથી સુશોભિત, શોભાથી પૂર્ણ પીતાંબરધારી કમળ નેત્ર, સદા પરમ પ્રસન્ન, હાથોમાં બાણ અને ધનુષ ધારણ કરેલા, વાનર સમૂહથી યુક્ત ભાઈ લક્ષ્મણ દ્વારા સેવિત, સ્તુતિને યોગ્ય શ્રી જાનકીજીના પતિ, રઘુકુળ શ્રેષ્ઠ, પુષ્પક વિમાન પર આરૂઢ શ્રી રામચંદ્રજીને હું નિરંતર નમસ્કાર કરું છું. કૌશલપુરીના સ્વામી શ્રી રામચંદ્રજીના સુંદર અને કોમળ બંને ચરણ બ્રહ્માજી અને શિવજી દ્વારા વંદિત છે. શ્રી જાનકીજીના કર કમળો દ્વારા લાડ લડાવેલા છે અને ચિંતન કરનારાનો મનરૂપી ભમરાના નિત્ય સોબતી સંગી છે. અર્થાત ચિંતન કરનારાનો મનરૂપી ભ્રમર સદાય તે ચરણ કમળમાં વસેલો રહે છે. મોગરાના ફૂલ, ચંદ્રમા અને શંખ સમાન સુંદર ગૌર વર્ણ, જગતજનની શ્રી પાર્વતીજીના પતિ, ઈચ્છિત ફળોને આપનારા, દુઃખીઓ પર સદા દયા કરનારા, સુંદર કમળ સમાન નેત્રોવાળા, કામદેવથી છોડાવનાર, કલ્યાણકારી શ્રી શંકરજીને હું નમસ્કાર કરું છું. શ્રીરામજીના પાછા આવવાની અવધિનો એક જ દિવસ બાકી રહ્યો હતો એટલે નગરના લોકો ઘણા આતુર અધીર થઈ રહ્યા છે. રામના વિયોગમાં દુબળા થયેલા સ્ત્રી પુરુષ આમ તેમ શોક વિચાર કરી રહ્યા છે કે શું વાત છે, શ્રી રામચંદ્રજી કેમ ન આવ્યા? એટલામાં જ સર્વે સુંદર સુકન થવા લાગ્યા અને સર્વેના મન પ્રસન્ન થઈ ગયા. નગર પર ચારે કોરથી રમણીય થઈ ગયું, જાણે એ સર્વે ચિહ્ન પ્રભુના શુભ આગમનને જણાવી રહ્યા છે. કૌશલ્યા આદિ સર્વે માતાઓના મનમાં એવો આનંદ થઈ રહ્યો છે જેમ અત્યારે કોઈ કહેવા જ માંગે છે કે સીતાજી અને લક્ષ્મણજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી આવી ગયા. ભરતજીની જમણી આંખ અને જમણી ભુજા વારંવાર ફરકી રહી છે. આની શુભ સુકન જાણીને તેમના મનમાં અત્યંત હર્ષ થયો અને તે વિચાર કરવા લાગ્યા, પ્રાણોને આધારરૂપ અવધિનો એક જ દિવસ શેષ રહ્યો ગયો. આ વિચારતા જ ભરતજીના મનમાં અપાર દુઃખ થયું. શું કારણ બન્યું કે નાથ ન આવ્યા? પ્રભુએ કુટિલ જાણીને મને ક્યાંક ભૂલાવી તો નથી દીધો? આહાહા! લક્ષ્મણ ધન્ય અને મહાભાગ્યશાળી છે જે શ્રી રામચંદ્રજીના ચરણારવિંદના પ્રેમી છે. મને તો પ્રભુએ કપટી ને કુટિલ તરીકે ઓળખી લીધો એટલે જ નાથે મને સાથે ન લીધો. વાત પણ ઠીક જ છે, કેમ કે જો પ્રભુ મારી કરણી પર ધ્યાન આપે તો 100 કરોડ કલ્પો સુધી મારો ઉદ્ધાર ન થઈ શકે. પરંતુ આશા એટલી જ છે કે પ્રભુ સેવકના અવગુણ ક્યારેય નથી જોતા. તેઓ દીનબંધુ છે અને અત્યંત કોમળ સ્વભાવના છે એટલે મારા હૃદયમાં એવો પાક્કો ભરોસો છે કે શ્રી રામચંદ્રજી અવશ્ય મળશે, કેમ કે મને સુકન ઘણા શુભ થઈ રહ્યા છે. પરંતુ અવધિ વીતી ગયા પછી જો મારા પ્રાણ રહી જાય તો જગતમાં મારા સમાન નીચ કોણ હશે? શ્રી રામચંદ્રજીના વિરહ સમુદ્રમાં ભરતજીનું મન ડૂબી રહ્યું હતું તે સમયે પવનપુત્ર હનુમાનજી બ્રાહ્મણનું રૂપ ધરીને એ રીતે આવી ગયા જાણે તેમને ડૂબતા બચાવવા માટે નૌકા આવી ગઈ હોય. હનુમાનજીએ દુર્બળ શરીરવાળા ભરતજીને જટાઓનું મુગટ બનાવી રામ રામ રઘુપતિ જપતા અને કમળ સમાન નેત્રોથી પ્રેમાર્સોનું જળ વહાવતા કુશના આસન પર બેઠેલા જોયા. તેમને જોતાં જ હનુમાનજી અત્યંત હર્ષિત થયા. તેમનું શરીર પુલકિત થઈ ગયું, નેત્રોમાંથી પ્રેમાર્સોનું જળ વરસવા લાગ્યું. મનમાં અનેક પ્રકારે સુખ માનીને તે કાનો માટે અમૃત સમાન વાણી બોલ્યા. જેમના વિરહમાં આપ દિવસ રાત શોક કરતા રહો છો અને જેમના ગુણ સમૂહોની પંક્તિઓને આપ નિરંતર રટતા રહો છો, તે જ રઘુકુળના તિલક, સજ્જનોને સુખ આપનારા અને દેવતાઓ તથા મુનિઓના રક્ષક શ્રી રામચંદ્રજી સકુશળ આવી ગયા. શત્રુને રણમાં જીતીને સીતાજી અને લક્ષ્મણજી સહિત પ્રભુ આવી રહ્યા છે. દેવો તેમનો સુંદર યશ ગાઈ રહ્યા છે. તે વચન સાંભળતા જ ભરતજીને સમસ્ત દુઃખ ભૂલાઈ ગયા. જેમ તરસ્યો માણસ અમૃત પામીને તરસના દુઃખને ભૂલી જાય. ભરતજીએ પૂછ્યું, હે તા, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો જે તમે મને આ પરમ પ્રિય અત્યંત આનંદ આપનાર વચન સંભળાવ્યા? હનુમાનજીએ કહ્યું, હે કૃપાનિધાન સાંભળો. હું પવનનો પુત્ર અને જાતિનો વાનર છું. મારું નામ હનુમાન છે. હું દીનોના બંધુ શ્રી રઘુનાથજીનો દાસ છું. આ સાંભળતા જ ભરતજી ઉઠીને આદરપૂર્વક હનુમાનજીને ગળે મળીને ભેટ્યા. ભેટતી વખતે પ્રેમ હૃદયમાં સમાતું નથી. નેત્રોમાંથી આનંદ અને પ્રેમના આંસુઓનું જળ વહેવા લાગ્યું અને શરીર પુલકિત થઈ ગયું. ભરતજીએ કહ્યું, હે હનુમાન, તમારા દર્શનથી મારા સમસ્ત દુઃખ સમાપ્ત થઈ ગયા. તમારા રૂપમાં આજે મને પ્રિય રામજી પોતે મળી ગયા. ભરતજીએ વારંવાર કુશળ પૂછ્યા અને કહ્યું,
હે ભાઈ સાંભળો, આ શુભ સંવાદના બદલામાં તમને શું આપું? આ સંદેશ સમાન જગતમાં કંઈ પણ નથી. મેં વિચાર કરીને જોઈ લીધું. હે તાત, હું તમારાથી કોઈ પણ પ્રકારે ઋણ નહીં થઈ શકતો. હવે મને પ્રભુનું ચરિત્ર હાલ સંભળાવો. ત્યારે હનુમાનજીએ ભરતજીના ચરણોમાં શીશ નમાવ્યું ને શ્રી રઘુનાથજીની સગળી ગુણગાથા કહી સંભળાવી. ભરતજીએ પૂછ્યું, હે હનુમાન, કહો, કૃપાળુ સ્વામી શ્રી રામચંદ્રજી ક્યારે મને પોતાના દાસની જેમ યાદ કરે છે ખરા? રઘુવંશના ભૂષણ શ્રી રામચંદ્રજી શું ક્યારેય પોતાના દાસની જેમ મારું સ્મરણ કરતા રહ્યા છે? ભરતજીના અત્યંત નમ્ર વચન સાંભળીને હનુમાનજી પુલકિત થઈને એમના ચરણોમાં નમી પડ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે જે ચરાચરના સ્વામી છે તે શ્રી રઘુવીરે પોતાના શ્રી મુખેથી જેમના ગુણ સમૂહોનું વર્ણન કરે છે તે ભરતજી આવા વિનમ્ર અને પરમ પવિત્ર અને સદ્ગુણોના સમુદ્ર કેમ ન હોય? હનુમાનજીએ કહ્યું, હે નાથ, આપ શ્રી રામચંદ્રજીને પ્રાણો સમાન પ્રિય છો. હે તાત, મારું વચન સત્ય છે. આ સાંભળીને ભરતજી વારંવાર ભેટે છે. હૃદયમાં હર્ષ સમાતો નથી. પછી ભરતજીના ચરણોમાં શીશ નવાવીને હનુમાનજી તરત જ શ્રી રામચંદ્રજીની પાસે પાછા ગયા અને જઈને તેમને સર્વે કુશળ કહ્યા. ત્યારે પ્રભુ હર્ષિત થઈને વિમાન પર આરૂઢ થઈને ચાલ્યા. અહીં ભરતજી પણ હર્ષિત થઈને અયોધ્યાપુરીમાં આવ્યા અને ગુરુજીને સર્વે સમાચાર સંભળાયા. પછી રાજમહેલમાં ખબર જણાવી કે શ્રી રઘુનાથજી કુશળ પૂર્વક નગરમાં આવી રહ્યા છે. ખબર સાંભળતા સર્વે માતાઓ ઉઠીને દોડી. ભરતજીએ પ્રભુના કુશળ કહીને સર્વેને સમજાવ્યા. નગર નિવાસીઓને આ સમાચાર મળ્યા તો સ્ત્રી પુરુષ સર્વે હર્ષિત થઈને દોડ્યા. શ્રી રામચંદ્રજીના સ્વાગત માટે દહીં, ધરો, ગોરોચન, ફળ, ફૂલ અને મંગળના મૂળ, નવીન તાજા તુલસી દળ આદિ વસ્તુઓ સોનાના થાળોમાં ભરી ભરીને સૌભાગ્યવતી સુંદરીઓ ગાતા ગાતા ચાલી. જે જ્યાં જે દશામાં છે તે તેવા જ ઉઠીને દોડે છે. મોડું થઈ જવાના ભયથી બાળકો અને વૃદ્ધોને કોઈ સાથે નથી લાવતા. એકબીજાને પૂછે છે, ભાઈ, તમે દયાળુ શ્રી રઘુનાથજીને જોયા છે? પ્રભુને આવતા જાણીને અવધપુરી સંપૂર્ણ શોભાની ખાણ થઈ ગઈ. ત્રણેય પ્રકારનું સુંદર વાયુ વહેવા લાગ્યો. સરયુજી અતિ નિર્મળ જળવાળા થઈ ગયા, અર્થાત સરયુજીનું જળ અત્યંત નિર્મળ થઈ ગયું.